નમસ્કાર મિત્રો, એનબીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપનું ટેન્શન વધ્યું। ગાંધીનગરમાં હજારો ખેડૂતો દેખાવો કરશે। કિસાન સંઘે બાયો ચડાવી। સરકાર એક બાજુ એવો દાવો કરે છે કે કૃષિ રાહત સહાય સહિત અન્ય ખેતલક્ષી યોજના મદદરૂપ થતા ખેડૂતો રાજી છે, પરંતુ જ્યારે ખુદ કિસાન સંઘનું કહેવું છે કે ધરાર અવગણના થતા ખેડૂતોમાં ભારોભાર અસંતોષ ભાવ મૂક્યો છે। મિત્રો આ કારણોસર કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી છે। એટલો જ નહીં પરંતુ 22 જાન્યુઆરીએ પાટનગર ગાંધીનગરમાં રાજ્યભરના ખેડૂતોને ભેગા કરી વિરોધ પ્રદર્શનનું એલાન પણ કર્યું છે। બીજી બાજુ મિત્રો આદિવાસીઓના ઘરમાં રાખેલા તીર, કામઠા અને ભાલા માત્ર શણગાર માટે નથી, પરંતુ ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ગામે અરવલ્લી બચાવો સભામાં ચૈતર વસાવાનો મોટો હુંકાર। અને મિત્રો આ મામલે પણ ભાજપનું ટેન્શન વધારે જોવા મળશે। તો ખેડૂતો માટે બીજા એક સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। ખેડૂતોના લાંબા સમયથી નડતર રૂપ બનેલા પ્રશ્નનું નિરાકરણ ન આવતા હવે મિત્રો ખેડૂતો આંદોલનના માર્ગે આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે। મિત્રો આ સંદર્ભે ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘની વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં મિત્રો રાજ્યભરના ખેડૂતોને પડતી વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી। અમદાવાદમાં ગ્રામ્ય એસઓજીનું મેગા ઓપરેશન। દાદરા નગર હવેલીમાંથી ચાઇનીઝ દોરીની ફેક્ટરી ઝડપાઈ। 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત। ત્યારબાદ મિત્રો ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ વધારવાની છૂટછાટ આપી। ગત શનિવારે મિત્રો જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવાસી નથી પરંતુ તેઓને દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં, જ્યારે મિત્રો આમ અન્ય રાજ્યોના લોકો અને વિદેશ નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને ગિફ્ટ સિટીમાં દારૂ પી શકે છે। ભાવનગરમાં મિત્રો ગમખાર અકસ્માત જોવા મળ્યો। ટ્રકની અડફેટે માસૂમ બાળકીનું કમકમાટી ભર્યું મોત। માતા પિતા ગંભીર ઇજાગ્રસ્ત જોવા મળ્યા। ત્યારબાદ મિત્રો અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક આવેલા મુનિ આશ્રમ રોડ પાસે વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પલટી ખાઈ જતા મિત્રો ઘટનામાં અકસ્માતના પગલે રસ્તા પર દારૂની બોટલો વિખરાઈ જતા સ્થાનિક લોકો મિત્રો દારૂની બોટલો લેવા પડાપડી કરી રહ્યા છે। તેઓ મિત્રો દ્રશ્યો સર્જાયા હતા। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। મનરેગાનું નામ બદલવાના લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મિત્રો હવે એક નવો વિવાદ ઉભો થયો છે। ભારતની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની પણ તૈયારી। રાજ્યસભા સાંસદનો પણ દાવો। દાહોદમાં બે જૂથો આમને સામને આવી ગયા। મામલો એટલો બીચક્યો હતો કે લગભગ 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ પણ કરવામાં આવ્યું। મિત્રો આ ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થતા જેમને તાત્કાલિક સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। મોડી રાત્રે મિત્રો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઉભેલી લક્ઝરીમાં પાછળથી ટ્રક ઘૂસી જતા એકનું મોત, 5 લોકોને ઈજા। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં કોંગ્રેસ ધારાસભ્યો અને પોલીસ સાથે ઘર્ષણ જોવા મળ્યું। મર્યાદામાં રહેવાનું હો ભાઈ, ચમચાગીરી બંધ કરો। કોંગ્રેસ ધારાસભ્ય અને પોલીસ કર્મી વચ્ચે જોરદાર બોલાચાલી જોવા મળી। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ચૈતર વસાવાએ સરકાર સામે રણસિંગુ ફૂંક્યું। અરવલ્લી મુદ્દે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી। ખેડબ્રહ્મામાં મહાસંમેલન શરૂ। દિલ્હી સુધી કૂચની પણ ચીમકી આચરી। ત્યારબાદ મિત્રો નિમણૂક પામેલા એલઆરડી જવાનો માટે ખુશખબર સામે આવી। ઉમેદવારો પોતે જ જિલ્લો પસંદ કરી શકશે। ગુજરાત ઇતિહાસમાં લોકરક્ષક જવાનો માટે પહેલી વખત સરકાર દ્વારા મિત્રો આ જાહેરાત કરવામાં આવી। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીના પ્રવાસ દરમિયાન ફરી એકવાર કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। જ્યારે મિત્રો પ્રહારો કરતા બંધારણ ખતમ કરવા માંગે છે ભાજપ, સંસ્થાઓ પર કબજો કર્યો।
જર્મનીમાં રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું સામે. વિકાસના નામે વિનાશ, અરવલ્લીના 90% ડુંગરોનો ભૂમાફિયો સફાયો કરશે તેવું પણ સામે આવ્યું. ત્યારબાદ મિત્રો એક તરફ યુવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં દારૂ ડ્રગ્સના દૂષણ સામે મોરચો માંડ્યો છે, તો મિત્રો બીજી તરફ તેમણે કાર્યકારી અધ્યક્ષ નહીં બનાવવા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ જ મેદાને પડ્યા. મિત્રો આ આંતરિક વિખવાદ એટલી હદે વકર્યો છે કે એક હોદ્દાની ભાંગગઢમાં પ્રદેશ કોંગ્રેસના માળખાની રચના અટકી પડી. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક વકર્યું. વટવામાંથી 2 પેટલરો એમડે ડ્રગ્સ સાથે ઝડપાયા. તો બીજા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં પશુ પ્રત્યેની ક્રૂરતાની એક એવી ઘટના સામે આવી જે મિત્રો સાંભળીને કોઈ પણનું કાળજું કંપી ઉઠશે. મિત્રો નવાવાડ વિસ્તારમાં એક પથ્થર જેવા હૃદયક યુવકે નિર્દોષ બિલાડીને અત્યંત નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી. મિત્રો અમાનવીય કૃત્યનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલે વાડજ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી. ત્યારબાદ મિત્રો કચ્છ ભચાઉ હાઈવે પર 4 વાહનો વચ્ચે જોરદાર ગોજારો અકસ્માત જોવા મળ્યો. માસૂમ બાળક સહિત 2 લોકોના મોત. ધોરણ 9 અને 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા. ગુજરાત શિક્ષણ બોર્ડ પેપર લખવા માટેનો સમયગાળો લંબાવ્યો. દિવ્યાંગ વિદ્યાર્થીઓને 1 કલાકમાં પેપર માટે 20 મિનિટ, જ્યારે 2 કલાકના પેપર માટે 40 મિનિટ, તો 3 કલાકના પેપર માટે 60 મિનિટનો વધારો કરવામાં આવ્યો. ત્યારબાદ મિત્રો મહેસાણા કડીમાં જાહેર મંચ પરથી નીતિન પટેલે કહ્યું કે ગોરખ ધંધા કરો અને પછી ગાડી પર ભાજપનો પટ્ટો લગાવો, તે ન ચાલે. છેલ્લા 10 વર્ષમાં માત્ર પક્ષને જ જાહો જલાલી જોઈ છે, પરંતુ સંઘર્ષ જોયા નથી. બધાને સત્તા જોઈએ છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના 2 મોટા નેતાઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવાનો વિવાદ ફરી ઉકળ્યો. જ્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારી પાસેથી 75 લાખ રૂપિયા માંગ્યાનો દાવો કરતા રાજકારણમાં મોટો ગરમાહો જોવા મળ્યો. અમદાવાદમાં એલસીબીએ આંતરરાજ્ય વાહન ચોરીનો રેકેટનો જોરદાર પર્દાફાશ કર્યો. 2 લોકોની ધરપકડ, 10 થી વધુ 2 વ્હીલર જપ્ત કરવામાં આવ્યા. ત્યારબાદ મિત્રો ભારતીય સેનાનો જવાન નીકળ્યો પાકિસ્તાનનો જાસૂસ. યુરોપ ભાગે તે પહેલા જ બિહાર બોર્ડરથી દબોચી લેવાયો. તો હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. બાંગ્લાદેશમાં વધી રહેલા અત્યાચારો સામે હિન્દુઓ એક થવું જ પડશે. મોહન ભાગવતનું નિવેદન આવ્યું સામે. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની ઘૂસણખોરી ચિંતાજનક જોવા મળી. ત્યારબાદ મિત્રો દિલ્હી, પંજાબ અને હરિયાણા હજુ પણ ધુમ્મસના સંકટ જાળમાં જોવા મળ્યા. ઉત્તર પ્રદેશમાં 9 લોકોના મોત થયા. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ફરી મોટો ઝટકો લાગ્યો. નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ 6 દિવસ અગાઉ જ મળી હતી રાહત. તો હાલ અત્યારે મિત્રો હિન્દુ સમાજ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. ફાતિયા ભટવા લાયક પણ નહીં છોડીએ. સમાજવાદી પાર્ટી પર સીએમ યોગીના આકરા પ્રહાર જોવા મળ્યા. એર ઇન્ડિયાના વિમાને ઉડાન ભરતા જ જમણું એન્જિન બંધ પડી જતા દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ મિત્રો બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનાર હુમાયુએ બનાવી નવી પાર્ટી ટીએમસીએ કર્યા હતા સસ્પેન્ડ. ત્યારબાદ મિત્રો ચૂંટણીમાં જીતની ઉજવણી વચ્ચે પુણેમાં મંદિરમાં ગુલાલ ઉડાવતા ભયંકર આગ જોવા મળી. 18 લોકો દાઝી ગયા. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો ડેલી આવા સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.